નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ શહેરમાં કેટલાય સમયથી દાહોદ પોસ્ટ ઓફિસ ખાતે લાંબી કતારો લાગી છે। મહિલાઓ ભૂખી તરસી ખાતું ખોલાવવા કેટલાય દિવસ સુધી લાંબી લાઈનોમાં ઊભી છે। ત્યારે પોસ્ટ ઓફિસ ખાતે જઈ અશિક્ષિત મહિલાઓથી રાજકીય આગેવાન દ્વારા વાતચીત કરતા મહિલાઓએ એક જ વાત કરી કે અમને ખબર નથી કયા લાભો મળશે। મારા લગતા વળગતા લોકો ગામની મહિલાઓએ કીધું કે તમે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી સરકાર લાભો અપાવશે તેવી આશાની સાથે ખાતું ખોલાવવામાં જણાવ્યું હતું। હાલ રાજકીય આગેવાન દ્વારા સરકારની સામે આક્ષેપો કર્યા છે। લોકસભાની ચૂંટણી આવતા પહેલા યોજનાઓની માહિતી વગર અશિક્ષિત લોકોને ગેરમાર્ગે દોરી ત્યાં કૂટ રાજનીતિ કરવામાં આવી હતી તેવું રાજકીય આગેવાન કેતનભાઈ બામણિયા દ્વારા જણાવવામાં આવ્યું અને સાથે જ રાજકીય આગેવાન દ્વારા દાહોદ વહીવટી તંત્રને અપીલ કરી છે કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવા આવતી અશિક્ષિત મહિલાઓને સમજાવવા લાગતી વળગતી યોજનાઓની પૂરતી માહિતી આપવાનું આયોજન કરવામાં આવે। અમે છેલ્લા 25 દિવસથી જોઈએ છે કે અહીંયા મહિલાઓની લાંબી કતાર લાગેલી હોય છે અને મોટેભાગની મહિલાઓ અશિક્ષિત છે, જેને ક્યાંક આ લોકોને ખોટી દોરવણી થઈ રહી છે કે પોસ્ટ ઓફિસમાં ખાતું કરવાથી એમને સરકાર તરફથી લાભ મળવાનો છે અને દરેક મહિલાઓનો દરેકને પૂછવામાં પણ આવ્યું છે તો દરેકનો પોતાનો અભિપ્રાય અલગ અલગ બતાવે છે। એમાં કોઈ મહિલાઓ કહે છે કે લાડલી બહેનાના પૈસા આવશે, કોઈ કહે છે કે વિધવા સહાય યોજનાના પૈસા આવશે, કોઈ કહે છે આવાસના પૈસા આવશે, પણ આમને કોને મોકલવામાં આવ્યા છે એવું પૂછતા ખબર પડે છે કે ભાઈ આ કોઈ તલાટીએ પણ નથી મોકલ્યા, કોઈ અધિકારી દ્વારા પણ એની નોટિસ નથી। જે પોસ્ટ ઓફિસની અંદર અમે ઘણા કર્મચારીઓને પણ પૂછ્યું એની પણ એમને માહિતી નથી કે આ લોકો કેમ ઊભા રહે છે। એટલે સરકારને આવી જે ક્યાંક ગેરમાર્ગે કોઈ દોરી રહ્યું છે એ બાબતે પણ પોલીસ તંત્રએ પણ ધ્યાન રાખવું જોઈએ અને તેમજ જે આ અશિક્ષિત મહિલાઓ છે એ અશિક્ષિત મહિલાઓને ખરેખર સમજાવવી જોઈએ કે ક્યાંક ને ક્યાંક આખું ને આખું ગામ દોરાઈ રહ્યું છે અને આખો દિવસ ભૂખ્યાને તરસ્યા રહી મોટી સંખ્યાની અંદર અહીં આવી રહ્યા છે અને ભૂખ્યા તરસ્યા રહીને પણ એમને કયા હેતુસર ખાતું ખોલાવવું છે, કેમ ખાતું ખોલાવવું છે, કઈ યોજનામાં ખાતું ખોલાવવું છે એ પણ ખબર નથી। એટલે ક્યાંક ને ક્યાંક સરકાર અથવા તો જે સત્તાધારી લોકોના જે માણસો છે એ ક્યાંક આ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। એટલે એ બાબતે તંત્ર ધ્યાન આપે એ ખાસ જરૂરી છે। કેતન बामणिया। मुझे नहीं पता, मैं तो अभी आई हूँ। और आपको किसने बोला कि यहाँ पर कार्ड बनवाएंगे तो कुछ मिलेगा? मेरी कॉलोनी में से सब आ रहे हैं। कॉलोनी में से सब आए, पर किसी ने बोला तो होगा ना कि हाँ। कोई अधिकारी आया होगा या तलाटी आया होगा या नहीं, कोई सब नगर पालिका से कोई आया होगा, ऐसा कोई भी नहीं। सब हाँ, खुद की मर्जी से हाँ, आए। मैं मेरी मर्जी से आई। और किसको मिला है आपकी कॉलोनी से? हाँ, बहुत सारे बनवा के गए। बनवा के गए नहीं, किसको मिला है कुछ? वो मुझे सब नहीं पता है। खाली बनवा के गए हैं और आपके खाते हैं ऑलरेडी कि इसमें नहीं है? नहीं, इसमें नहीं है। हमन खबर મળે બનાવી રહ્યા બધા લી રહ્યા હમું બી લી રહ્યા। કઈના ગામથી આયા? હું ગુલબાર તે આયા। ગુલબારથી આયા, એટલે તમને ખબર જ નહીં મળે કે હાના હારું આયા? આ કારેટો બનાવી રહ્યા એમ કે રહ્યા, આ કારેટો ખાના બનાવી રહ્યા, બધા બનાવી રહ્યા, હમું બનાવી રહ્યા। તે આનાથી કંઈક મળે એમ કીધું કઈના કે પૈસા મળે મહિને મહિને એમ કે, એટલે હું તું નહીં કીધું તમને? આ બધા મન કોઈ વાત થાય, વાતે વાત થાય બાકી કઈના અધિકારીને કીધું કે કઈના તલાટીને કીધું કે એવું કઈ નથી। આ બધા ભેળા થઈ રહી વાતો કરે એમને એમ વાતે ને વાતે આ વાત સાંભળે ને આવે બધા બધા અલગ અલગ ગામના કે બધા હતા? હવે કોણ ખાના ગામના આમાં ભણેલા છે કે કઈના નહીં મળે? ખબર મને બધા આવડ હે નામ શું તમારું? લક્ષ્મી। કયા ગામથી આવ્યા? ગુલબારથી। ખાતા ખોલાડવા એ ખાતું તમને કઈના કે કીધું કે ખોલાડ દીધું એમ? આ બધા ખોલાડી ના હું આવ્યો એટલે કઈનો અધિકારી ગામમાં આવલો કે કહેવા હારું ખાતા ખોલાડ દીધો એમ? એમની આવ્યો તો કદી આ કઈના કીધું ને વાતે વાત ફળી ગઈ ને બધા આયા એમ કે હા તમારા ગામમાં હતી બધા વાતો કરી રહી ખાતું કરાવ દો ને પૈસા આવી જાય? હા